ધૂનમાં હેડે છે તો હોય હોમે હેડે આવા તોય દેખાતા નહીં. કોમની ધૂનમાં હેડો છો. હા કોમની ધૂનમાં. ખરેખર ફૂમતા કાકા હે તમાર તો આખી જિંદગી મજૂરી મત પૂરી થઈ જાય હો. ભાઈ શું કરે તાન કહો દો. હા આમાં તો સરકારી નોકરી છે. મુયે તાણી મજૂરીનું કહેવા જ આવ્યો છું. એવું હા શાનું મારે પેલી ઉડી નહીં હવે એ પડતી કરવાની છે. બરાબર બાપુજી આરી ઓળીનું છે ને મારે તમને કહીનું કેવું હતું પણ તમે હવે દાદા છો ને. હવે જાગવામ તો રોજ હવાર જાગે છે પણ પૈસા તો જોવે કે ઓવે ઓવે એ વાત તાણી. સાચી. મની વગર કોઈ ના થાય હા બાપુજી હા આ ઘરનું કામ તમે છે ને ખરેખર છે ને સમય જોઈને લીધું છે. હા તમને કહું કારણ કે છે ને અત્યારે હગા છે ને ઘર જોઈને જ થાય છે. ઘર જેવું જેવું હોય ને તો છોકરાને હગાઈ ના થાય તમને કહું. હવે ફૂમતા કાકા હાલ સમય કેવો ખબર છે હવે. તમારે બંગલો હોય ને તમારા ઘરમાં પૂંચી ખાવા ના હોય ને તોય તમારા છોકરાનું હગું થઈ જાય. થઈ જાય વાત સાચી છે. સમજ્યા? રખડે ના છોકરો. હા ના ના હાચું હાચું. એટલે કીધું હવે છે ને હે. મેં દારૂ બંધ કર્યો છે ઓવે. પણ ઓયડી કોક જોવે નહીં ઓવે ખરાબ તો લાગે. કે આ ઓયડી દારૂ પીતી હશે. દારૂ પી ગયા દારૂ જાનું કરો છો. હા હા ના ના હાચું હાચું. એટલે? એટલે મારે કોમ શું કરવાનું છે હવે કીધું તો ખરા કે ઓયડી પડતી કરવાની છે. અને બરાબર મારી વાત આપણો હે. ઓયડી અને જે ઈટ્યો છે ને એ માટીનું સણતર છે. માટીનું છે એટલે અડધું માટીનું છે ને અડધું સિમેન્ટનું છે. એ તો કચ્છો હતો ને. કારણ કે એ વખત પિતા કી પિતા પિતા વાત હતી. એટલે છે ને હે. ઈટો ચોખ્ખી કાઢવાની છે હે. અને પછી પાયા ગાળિયાવાના છે. બરાબર પાયા કાઢવાના છે એમ હા. કચ્છો હતો ને થઈ જાય થઈ જાય ને. પણ મજૂરી બોલો હવે મજૂરી તો વળી કેટલી હોય કેટલી 250 રૂપિયા. હવે હાઈડ્રોન યાર વાત કરો છો તો જગા વાપરીએ તારે મજૂરી જમી હવે તાણ કોઈ તમે કોઈ એન્જિનિયર નહીં કોઈ તમારે નકશો નહીં બનાવવાનો કે તમને હું 5000 રૂપિયા આલુ દાડાના. એની વાત નથી બાપુજી અત્યારે મજૂરી થાય ને 500 રૂપિયા મજૂરી ચાલે છે આ મેં તમને કીધું જો ઘૂમતા કાકા 500 રૂપિયા તો કડિયા નાય નહીં. તો કોઈ નહીં ભાઈ તો હાડ અમે ત્યાં હેડા ખેતરમાં મારે તો કોમ થાય ખેતરમાં અમે ઓહો સમજીને કહો હાડો. સમજીને નહીં થાય અમે એટલા જ 300 રૂપિયા આલ્યો ભાઈ. એ બાપુજી ત્યાં હિત નહીં હોય મને હવે ઘૂમતા કાકા ગામના છે કોઈ ભરભારા નહીં બીજા કમાઈ લેજો. એ જો મારે તો ભલો તમારું નહીં અને મારું નહીં બરાબર છે 400 રૂપિયા હાલ દેજો પણ પત્ર તમે ઉતારી દેજો બરાબર છે લાયા તોય મોય ગતેકડું લાયા. કારણ તમારી ઓળી રહી ને એ આવા વાળું ઓળી છે જો તમને કહું એનું જજરું આવે અને કદાચ કહી દે તો મારું શું થાય હા એટલે એમાં પહેલા હું નતો રહેતો એરો જોધર જ રહેતો તો મોય. હા. વાઘુજી એ વાત નથી દિવાલમથી નીકળે તમને કહું હું સમજ્યા હા થોડી મજબૂરી છે કશો વાંધો નહીં હેડો. શું પણ હું શું કહું છું હે કે 1-2 જણા આવજો એટલે પટી જાય હવેડું. હા હારું હારું બાદ કુદી લેતા આવ્યો બાસ કઈ ને હવે અને તમને કહી દેવું હે બાસ કઈ લાવો તો ભલે લાવો હવે પણ એ હીરા દોઢાઈનું ઘર છે અને વાયકણ હું અમે હું છું એટલે ઈ ખાલી તમારી રીતે સમજાઈ દેજો કે બધે એક જેવું ના સમજાય હો. ટેન્શન ના લો તમે હા, એમ. એ મારો રસોલો કારીગર છે બરાબર છે એટલે તમે કોઈ ચિંતા કરશો ને પણ મારા તો ભલો આજ નહીં આવું કાલ આવ્યો હો વળી કાલે એમ હોય હવે ખેતરમાં જવાનું છે મારે ચાર તો હવે પણ ખેતરમાં શું દેતવા વાયો છે જાવ છે તાણી વાઘુજી રાયડો વાયેલો છે રાયડો પાણી વાળા છે એટલે રાયડામાં કોઈ દેતવાય નહીં આજ્યા ઉજ્યા બધાય તાણી ટકા બિયારણ એવું લાઈન નાખ્યું છે તે હો જે અમારા જ્યાં પણ હું કાલે આવ્યો બરાબર છે કાલ ફાઇનલ ને ફાઇનલ અને પેલી બાસ્કુન વાત કરી દેજો ને કે ખોટા પછી ઘેર મજૂરી આવે અને પછી મારવા પડે એમાં મજા ના આવે. અહીંયા ભાઈ હું સમજાઈ જાય બાતકુને હા શું કા ચિંતા કરો છો કારણ કે ધોળું એટલું દૂધ ના હોય પાછું. ના, ના, તાણી. સારું. લ્યો હાડો હું જાઉં. સારું. ફાઇનલ ને જ્યારે હોય હા ફાઇનલ ને સારું સારું તો હું પત્ર બીજા ઉતારી દેયો હો. ખાલી ભેડા ને બધું તમારે કરવાનું છે કશો વાંધો નહીં બરોબર. સારું હવે કેટલી ગળા બુઘેડ કરશો. બાપુજી ખાડું થોડું મોટું કરવું છે હજુ. હા હવે હર્યા કઢાઈ લ્યો ને બીજાની જગ્યા રાખો હોય આજુબાજુમાં. ના બાપુજી હાલ નહીં કઢાબા. ખરેખર ચેતન તો આખા ગામમાં બાસ્કુ જ્યું હો કે બાપુજી ચેતન જ રહેવું પડે શું કામ ગોડા રહ. ખબર છે કોઈ 8-10 જણા આવશે એટલે જગ્યા નહીં રહે એટલે તમે બુઘેડવા માંડ્યા છો. આ 2 પોટકા એડા છે તમારા. બાપુજી હાલ 2 પોટકા છે આ તો પહેલો વારો જ છે પછી આખો ભર ભરાય હોય કન તો. હા એ વાત સાચી છે પણ બધા હોય કણ એડા નાખે છે કોઈ રાયડો નાખે છે બધા ભાડું હાલે છે તમે એકલા ભાડું હાલતા નહીં. કને કીધું બાપુજી આવું કે અમે ભાડું નહીં હાલતા. હા કને આવું કીધું કે અમે ભાડું નહીં હાલતા. એટલે ભાડું તમે આલો છો પણ 4-5 ખળાનું હોમટું આલો છો એટલું બધું તમે બુઘડીને મોટું ખળું કહી દો છો પછી આ બીજા ચોકડ નાખી. હા શું વાટે વડા સાહેબ ખળાનો ફરેલો આયો આવો આ બાજુ ચા મેલ્યો છે. એ યો
ઓવે એ આવો આવો એક કામ છે મારો અમે એ ખાડું બગડવા જ આયા છે. ના ના રાયડો વાયડો છે કે પણ એમ ચો હજુ એડા ઉતાર્યા છે. રાયડો છે કે અમે રાયડો પણ હજુ વાર છે પાકવાની. હા હા ની મુછે જેવું કરીને મેલ્યો છે રાયડો. આ તો બાપુજી હું પહેલથી ખડું મોટું કર્યું હોય ને હા તો એડા હમો થોડા વધારે. હા એ તો હું સમજી ગયો. તમારી ચતુરાઈ મને સમજણમાં આવે છે. જેમ કેવી રીતે ચતુરાઈ? આ બધું ખળાનું જ છે જે છે ઈ. વાહ ખળાનું ધણિયાપું છે. વાહ ભાઈ વાહ જબરદસ્ત ખડું બનાવી છો. તમારે ખોરવું છે ખડું? ના ને ના તાણે પાણી વાળા છે રાયડામાં. એવું છે એમ. હા હવે પાચી નહીં જાય? શું પાચી નહીં જાય? ફૂલ તો પડતા થયા છે બધા. ના ના મફુજી જરૂર છે એક પાણીની જરૂર છે સમજ્યા તમે એવું? તમે મારા કરતા નાના છો. હા હા અમે તો નાના છે હા પણ સમજણ તમારા કરતી વધારે છે. અહીંયા છે વળી. કેમ કે સમજણ ના હોત ને તો તમારે જેવો રાયડો ના હોત. એ તમારે તો ખરેખર રાયડામાં હાલું હંતાણું હોય ને તો જડી જાય. મફુજી હું નહીં હા બિયારણમાં છેતરાણો છું એટલે તો પછી ચોથી જ્યાં તમે હોશિયાર. હવે તમારે જેટલો અનુભવ ના હોય કે મન હા એટલે અનુભવ તમને ખેતીમાં ચોથી હોય. તમે તો વસ્તીના ઘર પાડો છો કઈ કને ઘરવાળા કરો છો કે બાપુજી એવું નથી એ અમે મજૂરી કરવા જતા વાત કરો છો તે અને બાપુજી અમે લોકોના ઘર પાડો છે ને ત્યાં તો લોકો નવા ઘર બનાવી છે. બનાવી છે એટલે ઘર તમે પડતું કરો એટલે તાત્કાલિક કોઈ ઘર ઊભું થઈ જાય છે. 15 દાડા મહિનો તો થાય કે એટલી ગળા તો વસ્તી બહાર પડી રહે કે બધી હરાઈ જેમ લઈને હોમેથી નહીં જતા વાત કરો છો તે મજૂરી જતા ઘેર ઘેર તો ફરતા હોય છે. તમારા ઘર પાડવું છે તમારા ઘર પાડવું છે એવું તો તમે કહેતા હોય છો. હવે અમે તમારા ઘેર ચિયા દડે આયા ઘર પાડવાનું કહેવા? અરે આયા તા પૂછો. એટલે તો આવું વાત કરો છો તે લાજુ તું જૂનું ઘર તમારું એટલે હા જૂનું ઘર લાગ્યું તું પાડવું જ તું અમન બારે તું ઘર હતા. એવું કશું ય નહીં બાસ્કુજી એક ઘર રાખ્યું છે મેં પાડવા બરાબર છે એટલે કાલે આપણે જવાનું છે. કાલે જ જવાનું છે? હા હા વળી કનું રાખ્યું? શું કીધું ગમે આનું હે શું કીધું ગમે આનું એટલે આપણા ગામનું છે. આપણા ગામનું જ છે ને તાણી હાજુ હોય ને તો રવા દેજો. હમણાં 12 મહિના આવી બાપડા ઊંઘે ઘરમાં અને ઘરમાં રહે હમી રીતી. નહીં ચાલે એમ બાપરાને હવે એવું છે એમ? હવે એટલે હા 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 ધરતીકંપ થયો તો એટલે ફાટ પડી ગયા છે ઘરને ચમ. હવે બાપુજી લોકો હોમેથી પૈસા હાલીને ઘર પડાવરાવી અમાર જોડે. અને તાણી પછી એવું છે એમ? શું કે મારો કો હવે એ તો હારી જીભ મેઠી છે એટલે પબ્લિક ઘર પડાવે છે. કોઈ બી ધંધામાં છે ને હમ. જીભ તો મેઠી જ રાખવી પડે. હા હા તમારી જીભ મેં જોઈ લીધી. તમારી જીભ પે છે ને ગોળનો રવો બાંધેલો છે એ તો દેખાય છે. હા તે છે જ કે વાત કરો છો તે હારું હારું તમે તાર ઘર પાડો અમાર નહીં પડાવું. ધંધો છે ને બાસ્કુજી હા તાણી પછી હે ભૂમતા કાકા હે ચોકણ જવાનું છે ઈ મને કહી દો તો હું સવાર વહેલો ઈકડ આવી જાઉં. પેલા હોકા મુજે નહીં એના એ જવાનું છે. ભાગુજી નીકળ. હા બરોબર કશો વાંધો નહીં હેડો. હા હા અને મજૂરી ચેટલી નક્કી કરી? મજૂરી તો શું કહું તમને એ 250 રૂપિયા કહેતા હતા ખેંચી 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 છે ને 300 રૂપિયા કરાયા નેટ બોલો. ભૂમતા કાકા 500 રૂપિયા કહેવા હતા કે નહીં મોની એમ શું કરવાનું કહો એવું છે એમ? અને ચાણી પછી કશો વાંધો નહીં હેડો અમે નરવા હતા કે આપણે પાછા. અને ચાણી પછી હા. શું કરવાનું નરવા બેઠે હા આવા કામ આવે ને તો લઈ જ રહેવાના. મારે તો ભડો હા વાઘુજીના ઘરે આપણે જવાનું છે ને એટલે તમારે છે ને બોલવામાં થોડું કંટ્રોલ રાખવાનું આ તમને કહું ચમ કેવી રીતનું કંટ્રોલ કહેજો? એટલે એવું નહીં એના મગજના થોડા કાટ છે એટલે તમને કહું છું. અરે ગમે એટલા કાટ હોય તો એના ઘેર આપણે શું? વાત સાચી છે પણ આપણે ચો હતા ધંધા ઉપર હતા એટલે છે ને સ્વભાવ હંમેશા સારો રાખવો પડે સમજ્યા તમે. પણ આપણે ચિયા ધંધા પર બગાડ્યું કો હડો પણ એમ નહીં કહેતો એમ ને ચિયા દાડમી બગાડ્યું કહેજો તમે. આનો મોને હોમે હવે છે એટલે તમને કહું. ભૂમતા કાકા બીજું કશું નહીં. હવે તમારા મન છે ને લઈ નહીં જાઓ બીજું કોઈ નહીં. ભાઈ, એવું નથી ના લઈ જાઓ તો ના પાડ્યો ભાઈ. ના 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 આવજો આવજો આવજો. તો પછી એવું ચમકો છો કો? એ તો કીધું તમને ખાલી હતું હા કેવા ખાતર. પણ એમને હું ચિયા દાડો વધારે બોલ્યો કહેજો. અલ્યા ભાઈ સારું હડે ને મેલો ને ભાઈ કાલ આવી જાજો તમે બરાબર છે. હા તે કાલ તો આવી જ જા હકી. હા હા અને હું શું કહું તમને હે કે આ રાયડામાં ખાતર નાખીને રાયડો થોડો સુધારો. કેમ ગોમમાં મજાક ઉડે છે તમારા રાયડાની. મને ખબર છે હાલત મફુજી છે ને મજાક ઉડે ને જ્યાં છે પણ મારે તો ભડો રાયડો થાવો હોય તો થાય અને ના થાવો તો કોઈ નહીં. સાઈડ કોમ તો હેડે છે ને આપણે. હા એ તો હેડે છે પણ આ ગામમાં લોકો જોઈ જોઈને હે છે. એ છો કે વાત કરો છો તે આ મારા હેડા કેવા છે આ છે? એ શું છે કાલ આવી જાજો તમે છો. હા કાલ તો હું આવી જાય. હા રોજ હું જાઉં. હા જો આ બાપુજી ચમ કદાડે કંકોડું કર્યું છે એમ? આ 2-3 પતરા હાજર છે એ હાજર રહેવા જો કે હું કામ ફોડી નાખો છો? પોપટ તારા મગજ ખરાબ ના કરતો હો. આખી ઓયડી નવેસરથી ઘર કરવાનું છે મોટું. ઓહો પ્રગતિ કરવી છે એમ? અરે ભાઈ હા કેવું છે ખબર છે હા કે દારૂ બંધ કરી નાખ્યો બરાબર. પણ આ ઓયડી દારૂડિયા જેવી લાગે હવે. એવું છે એમ? ઓવે ચમ મને નશો સળો છે? હા હા નશો નહીં તો
કોઈક મહેમાન પરણું આવે ને હા. તો ઓયડી જોઈને કેવું લાગે ખબર છે હા કે આ તો દારૂડિયાનું જ ઘર હશે સાચી વાત તાણી પાસે. દારૂડિયાનું કો તો કોઈક ભિખારીનું એટલે એટલા બધા તો ભિખારી તો નહીં પાછા હો હાવ. અરે કહું છું આ જો આ દિવાલમાં ભલેવાર નહીં, બાયણામાં ભલેવાર નહીં, પતરામાં ભલેવાર નહીં, તમારામાં ભલેવાર નહીં, ઘરમાં ભલેવાર નહીં, તો ભલેવાર શેમાં છે? બાયણામાં ભલેવાર નહીં બરોબર, હા આ દિવાલમાં ભલેવાર નહીં, પત્રમાં ભલેવાર નહીં, હા ઘરમાં ભલેવાર નહીં, બધી વાત સાચી. હા. પણ મારામાં પોપટ કેમ ભલેવાર નહીં લે? એટલે તમે મોય આવી ગયા? હા અરે ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. ઓયથી હમણાં મેલ્યો રોડું હમણાં તો જાય હમણાં. વાઘુજી એટલે તમારા ઘર આજે ઊંચું કરવાનું છે? હા હા ઓય ઊંચું કરવું છે? હા એમાં તોડવાની ભલા આદમી ચો જરૂર છે? કેમ? અત્યારે પેલા જેક નહીં નીકળે, જેક 100 ફેરા જેક મેલી અને તમારું ઘર ઊંચું કરી નાખો, 100 માણસનું પાણી થી ભરાય. હરીભાઈ હા વધારે મશ્કરી કરો ને એમાં મજા ના આવે હો પછી. અરે ભલા આદમી મશ્કરી નહીં કરતો. ઓય ઓય ઓહો હવે પોપટની મકાન ઊંચા તોય હવે આ ઓયડી ઊંચી ના તોય હવે જેકથી. હવે વાઘુજી મુદ્દાની વાત કરું, પૈસા ચોથી માજી લાયા? હા પૈસા ચોથી માજી લાયા લ્યા? પૈસા હા હરીભાઈ જતા રહો હવે હો અતારામાં. અરે જવાબ તો આલો મારી વાત તો મને. પોપટ નેકડવાથી નેકડી ગાડી કોકી નહીં કેવું કોકી તો તમે ગમે ત્યાંથી લાયા દારૂ બંધ કર્યો એટલે પ્રગતિ થઈ ગઈ. ચો જમીન અડાણી મેલી કે ઘર અડાણું મેલ્યું કે તમે જો અડાણા રહ્યા? હવે તારા કાકાજી તે સાહડો રાશી લે 2 વીઘા રાશી છે 10 વીઘામથી કાકાને વચ્ચે નહીં લાવવાના, જે કહેવું ને મને કહેવાનું. વેચી ખાઈ ગયો બધું. તાણી તારા કરતા તમે દારૂડિયા હારા. અલ્યા ભાઈ અવસર કર્યા છે, છોકરા પૈણ્યા છે, છોકરા. તું તારા છોકરાને હગા તો કરાય. હા તે જમીન વેચીને તો છોકરા ના પરણાવવાના હોય. ઓમ કાકો કાકો કરીને ઊંધો પડે છે. કાકાનું તો કોઈ દેતવાય રાખ્યું નહીં ચીડે. જમીન વેચીને છોકરા પૈણાયા છે, આબરૂ વેચીને છોકરા નહીં પૈણાયા. આબરૂ તો આજે હાજવી રહ્યો છું હું. કની આબરૂ છે? મારી કને કીધું તારી આબરૂ છે? ફેડો ગામમાં બતાવું આબરૂ. એટલે ગામમાં તને કોઈ કૂતરાય ગણતું નહીં. તાણી ઉપડવાથી આ બાપુજી અમે આરી ઉડી પાડવાની છે બરાબર? હા હા પેલો જીસીબી વાળો હોય, જીસીબી વાળો 1 કલાકના 600 રૂપિયા લે હે અને અડધો કલાકમાં સાફ કરીને જતો રહે. મારે સાફ નહીં કરવું ઉપડવાથી ઉપડ. અતારામાં નકમણા મેલ્યો રોડું હમણાં ઉભા બેડામાં હમણાં પોપટ ઉડ્યો આ તારા વહેલા વહેલા દાડો ખરાબ કરવા. ભૂપતજી એ ભૂપતજી એ બાર આવજો. બોલો ખેગાજી. હા ભૂપતજી મહેમાને કોઈ જવાબ આલ્યો તમને? મેં મને ખેગાજી જવાબ આલ્યો ને. શું કીધું? જો એને છોકરો ગમ્યો અને તમે એને બધી હોજવેણે ગમી, હા. પણ તમારું ઘર નહીં ગમ્યું. હા? ઓવે મારું ઘર ના ગમ્યું ઈવન ઓવે તે મને એવું કીધું. એને ના પાડી કે નહીં મેળાવે, ઘર અમને નહીં ગમતું. તમારું ઘર હાવ જૂનું પડે છે ને દેશી પડે છે. એવું ભૂપતજી? ઓવે તો ભૂપતજી હવે શું કરવાનું કહો? હવે ખેગારજી એક વાત કહું, હા. તમે ઊંચાર છો, મગજ વાળા છો, તોય તમે ઘર નહીં સુધારતા. આ પેલો વાઘુજી, હા. વાઘુજી જેટલો દારૂ પીવે છે તોય મારે વર્ષે છોકરાના હગા થવા દેખે છે ને ઘર ફેંદી નાખ્યું. એ ઓયડી પડતી કરી. ઈવન એવડી પડતી કરી મને ઓવે ના હોય. પેશા છોકરાને કે હગત હોય ને કળમ ધડા વિવાહ હોય એ માટે બોલો. આ ભૂપતજી પણ હું આ ઘર કરું વિવાહ કરું હવે ચી બાજુ જાવું મારે? હવે ખેગારજી હોભળો મારી વાત કે પહેલા તો છોકરાના હગા થાય તો વિવાહ કરશો, અને છોકરાના હગા ચાણી થાય તમે ઘર કરશો તો. અને તમારું ઘર કોઈ ગમતું જ નહીં. અરે ભૂપતજી હવે એક વસ્તુ થાય, હું ખાડા ભેગો ખાડો. હા ના ભૂપતજી હું કોક સેટિંગ કરવું હવે. તમે તાર ઘર હારું કરજો, હગું કરાવવાની જવાબદારી મારી ભાઈ. એવું ને? આ મલકમાંથી હગું હું કરાયું. બસ તો હું કોકળ પાડું હો. હારું હારું લેવડો ચા પીવા. ના ભૂપતજી ચા નહીં પીવો હવે. અલા ભલા આદમી ચા પીને તો કી. અલા ભાઈ હવે કોક સેટિંગ કરું કે? હારું હારું હાડો હો. તો? હા તમને છે ને હારે કોમ રાખતા નહીં આવડતો. કેમ ભાઈ? મજૂરી પે ના રખોય, અંતાણી ઉધડા રખોય. બસ કઈ તમે હમણાં દીધા ની અરે માં હેડો થોડાક હો. કેમ કેવી રીતના હવા હેડા છે? વધારે આવું કરશો ને તો છે ને હવે એક વિચાર કરો તમે. ઘરની જીસીબી લાવીને જેને ઘર પાડવાના હોય ને એ રીન પાડી નાખવાનું. તો પછી વાઘુજી જીસીબી ના લાવી દો. જોર આવે છે તમને એટલે કહું છું તાણી. જોર રહી આવતું ગુંડા કાકા. અંતાણી ઉધડું હોય ને ઉધડું તો એકી દાડે પાડીને જતા રહે આપણે અને પૈસા વધારે મળે ઉધડા. એવું ના આવે ભાઈ. ઓહો કામ કરો સોના મને હેડો. આવ જુગલ જોડે. અરે ભા યા મારા શરનો ભાડ્યો
ફૂમતા કાકા મને મોન આલશો તો તમારું કોઈ નેઠી નહીં જાય. પણ ભા નહીં થતા ને તમે પણ મેં જો તમને કીધું કે તમે મને ભા કહો, આ તો પણ નહીં તાને હવે તમે ઘર તોડવા રાખ્યું એમ હવે જોઈએ વાઘુજી દેખાતા નહીં. પાડિયાનું કહેવા જાશે કરિયાન કહેવા જાય એમ હવે ઉધડું રાખ્યું કે મજૂરી પે મજૂરી પે હા મજૂરી પે મજૂરી પે રાખ્યું એમ ઓય તો રખડવાના જ છો તમે. કેમ ભાઈ તમે વાઘુજી ચેડે ચેડે રખડવાના છો. શેની રીતના ફૂંડા કા હે તમને સાચી વાત કરું હું હે બાસ્કુજી ઓફરજો. ઉભા રહે આ વાઘુજી વ્યવહારનો મોણો હારો નહીં. પૈસે ટકે ઓય ખોટી વાત છે હજો નહીં યાર સોના મને ટકા ફૂંડા કા હે તમને નહીં મનાય. ગોમમાં પૂછતા હો તમે ગોમમાં જઈ પૂછતા હો કેમ આ વાઘુજી જેટલા હંગાત વ્યવહાર બગાડ્યો છે એવું તો પછી એ તો જો મારે તો આપણો આ મજૂરીનો રૂપિયો થાય ને કોઈ ના રાખે તમને કહું અને હાલી જાય અમને વિશ્વાસ છે એક વાત કહું હે તમે ઉપાડ કર્યો ઉપાડ તો નહીં કર્યો ઉપાડ તો મેં ચોય નહીં લ્યા તારી પા લેતા તો તમે નક્કી રખડશો. ઓવે એવું ઓવે ફૂંડા કા તમે મારી વાત સાથે ના માનો. અરે ભાઈ હા સાચું કહો છો હા શું ફૂંડા કા હોય તમને સમજાવું હવે આખી વાત અમને આવજો. ઉભા રહો હજુથી વધારે કામ કર્યું નહીં પાછું જુઓ તમારા વાઘુજી ચેડે ના રખડવું હોય તો ઉપાડ લઈ લેજો. એવું એમ ઓવે ના કે ના કે ફૂંડા કા હે. ઓના ભાઈ રૂપિયો નહીં હું તમને કહું મારે તો અરે પી પીને બધા પૈસા ખલાસ કરી રહ્યા છે. અલ્યા ઓના ઘરમાં કોઈ નહીં. એ તો મને લાગે છે હરીભાઈ એ તો મને દેખાય છે તમારી વગન કીધી આ જે ઉભન કબાટ હવે. હા એમાં હાથ નાખો. એ ગોદડું નહીં હોય ગોદડું. કશું નહીં અરે ધણીએ બધું વેચી માર્યું છે. તમને પૈસા ચોથી લઈને આવી છે અલ્યા. ના ના હાસું હાસું હરીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર હો તમે અમને છે ને વહેલા આવીને તમે મને ચેતવ્યા ફૂંડા કા હજી હવેડું છે હવે. તમે તાર રૂપાલ લઈ લેજો. નક્કી મજૂરીની જગ્યાએ તમે શું લઈ જાઓ ખબર છે હે. આ ઈટો. ના ના હાસું હાસું એ તો નહીં જોતી બાતકુજી કોમ બંધ કરો મેલ શું કોમ બંધ કરો મેલ દો તમે તાર મારા તો ભરો એ આવી ને એટલે આપણે વાત કરો બરાબર છે શું વાત કરે આટલે ગળા તો પહેલથી ઉપાડ લઈ રહ્યો પણ આવા મળવા જોડે તો યા ભાઈ વાત સાચી છે પણ એ તો હવે કરશે બધું એને આ બાજુ હાલો જોકા કડિયા ભારમાં પડ્યા કડિયા 700 રૂપિયા મજૂરી આલો છો તોય આબા તૈયાર નહીં લ્યો મારા આવડશે કે 15 દાડા નરવા નહીં 20 દાડા નરવા નહીં અને ઓમ હોમે તે કેવા આવશે કે કોમ હોય તો કહેજો અમને લે શું કે તમને 2000 આપણે આજ લઈ રહ્યો અને 2015 લઈ રહ્યો એટલે વાઘુજી આપણા ચેડે ફરવા જોવી વાત સાચી છે બાજકુજી વાત સાચી છે તમારી વાઘુજી આપણા ચેડે ફરવા દો આપણે અહીંયા ચેડે નહીં એની ઓગળી પથરા ને આપી જોવે હા વાત સાચી છે અને ભમતા કાકા એક બીજી વાત હે. કે આપણે છે ને હે. હાલ કોમ ચાલુ રાખો હવે એક દોના ઉપર માગો અને કદાચ વાઘુજી આપણને ઉપર ના આલે ને હવે. પછી કોમ બંધ કરવાનું હા મોરાની ખબર પડે આપણે હા ના ના હાસું હાસું કોમ ચાલુ રાખો હાલો. ચાલુ કર ચાલુ કર ઓહો આ બે કોન્ટ્રાક્ટી એ તો કોઈ દાડો વાળ્યો નહીં અહીંયા ભાઈ શું કરે કહો હા અરે અરે પાડા છે ભાઈ પણ ભેડા વતું શું તે તમે હવડા પાડો છો વાઘુજી આ કોઈ લોટમાં લીટો નહીં કરવાનો હા લોટમાં લીટો નહીં કરવાનો લૂંટમત લીટા શીખતાણી મારી વાત સાંભળો પેડામાં શું હતું એમ કહો તમે એમ તાણી આટલી ઘડા તો બધું પડી ના ગયું હોય ભલા આદમી એને બધું જોખમ હતું શું જોખમ હતું નરવું મોય અહીંયા ભાઈ પડી જાય એવું હતું ભેડું હા તે પડી જાય એવું હતું તાણી તો તમને બોલા હતા તાણ મહેનત તો કરવાની હતી નહીં તમારે એમ ને દાંતે એવું હતું એમ કહું છું ઓહ અંજાની પાસે જલ્દી કરો હડો જલ્દી કરો મારે 2 દાડામાં ઊભું કરવાનું તરત તાણી અને ખાવું હોય તો હેડો તાણી એમ ખાવું હોય તો હેડો હું જમવા જાઉં છું એ ખાવું તો નહીં પણ થોડી એક વાત કરવી છે. કેવું અમારે છે ને ઉપાડ દો છે થોડોક હે ઉપાડ ઉપાડ હું ઉપાડ ઉપાડ જુઓ એમ હા હા ઓહો હજુ તો 4 ઇટીઓ ગાઢી નહીં વળી ઉપાડ લેવા આવી ગયા તરત ને એ તરત. મારે તો આપણો કામ તો કરવાનું જ છે હવે, બરાબર છે એટલે ઉપાડ તો જોવે ભાઈ જરૂર ના પડે અરે હા તમે તાર મારી વાત સાંભળો હે. આટલા ભેડો પાડી દ્યો કમ્પ્લીટ કરી નાખો એટલે મારે 4-5 દાડા તે પૈસા આવે છે તમને આલી દેવું એટલે વાઘુજી એવું નહીં તાણી અમે દરેક જગ્યાએ પહેલથી ઉપાડ લે જ છે
અરે પણ એ આ ડાબડી મુઢાને મેં વાત કરી એ વખત કીધું હોત કે મારે ઉપર પહેલા જોવા જાય તો હું પૈસાનું ધાણીને પહેલથી કહી દ્યોત. ખોટી વાત છે બાપુજી. આ વસ્તુ છે ને કહેવા ના આવે તમને કહું. અને તો શરમમાં એને નહીં કીધું હોય. હા અરે બાસ્કુજી હું અત્યારે કડિયાને કહેવા ગયો તો ને તાણી ભાઈ ભેગો થઈને આવ્યો પણ મને એમ કીધું કે ખાલી 5 દાડા ટક્કર ચાલો તમે વાઘુજી વાત આજે તો પણ ઉપાડતો તું હોય. આમ પૈસા પડ્યા છે હે? બરોબર હાલે પૈસા પડ્યા છે હોય. પણ એ થોડી જરૂર છે એટલે આ તો લેતા આવું કાની. હા લેતા આવો. તે અમારે થોડા દો હાલ 2000 રૂપિયા આલો 15 2000 રૂપિયા આલજો. બસ બસ. ઓહો 1000 રૂપિયા તો તમારી દોંજી થાતી નહીં 2000 રૂપિયા ઉપાડ એ તો ભાઈ તો છે. કેમ દોંજી નહીં થાતી? હજુ આ પારવાન છે, પાયા ગોદવાન છે. એમ હું નહીં કહેતો હાલ તો નહીં થાતી કેટલી એમ કહું છું વાત સાચી છે પણ થાય તો ખરી કે. અરે ફૂમતા કાકા હાલશે વાત કરો કોઈ પેલા હાલતું નહીં તમે તો જીવ લેવા બેઠા છો ના ના હો વાઘુજી, અમે દરેક જગ્યાએ પહેલથી ઉપાડ્યા છો. ઓવે. અરે બાસ કઈ બધી વાત સાચી છે પણ પેલા કેવું પડે એમ કહું છું આજે ના કીધું તમે. તમારા ઘેર કેવા આવ્યો તાણી તમે મને નતા કઈ કહેતા શરમ મને નતું કીધું ભાઈ. હવે ડાબડી મુઠા પણ તારે ચો લાજ કાઢવાની હતી જે હોય એ કહી દેવું તું તાણી મુએ તને ચોખ્ખું કહી દ્યોત બસ હા બાપુજી. મર્યાદા પર જાઉં તમને કહું પછી ના મજા આવે એમ. અરે ફૂમતા કાકા હું ખાલી ડાબડી મુઠો તમને એમણામ કહું છું કરી હું નહીં કહેતો પણ 5 દાડા પછી તમે ના લો હું ચિંતા ના કરો ભાઈ બસ કઈ કોમ ચાલુ કરો હડો તો વાઘુજી તમારું કોમે 5 દાડા ચેડે થાય. બસ બસ. શું કીધું તમારું કોમ 5 દાડા ચેડે થાય હવે. થાય. ફૂમતાઈ શું કીધું તમે કે બાસ કઈ કહી દેજો કે થોડું એટલું દૂધ ના હોય વાત સાચી છે જ્યારે હોય મને ખબર છે પણ વાત કઈ જાય ને વ્યવહારે બોલે છે મને કહું. હા હા, હા. વ્યવહારે નહીં બોલતા અરે જો એ દોઢું જ બોલે છે ચોકન દોઢું બોલ્યા કહેજો અમે. હા ચોકન દોઢું બોલ્યા અમે. આ દોઢું જ બોલ્યા કે તાણી અરે ઉપાડવા જો છો ચો દોઢું બોલ્યા છો. મારી વાત આપણે 5 દાડા સિવાય ઉપાડ નહીં મળે હા તો કોમે 5 દાડા ચેડ થાય. બસ બસ. આ પડ્યું. હા તમે તાર પાલવે તો કોમ કરો ને કે આ રસ્તો પડ્યો હડો તાણી હરું પારા તો કોઈ કગરીન તો ના રાખું તાણી હાચું. આ તો ખરેખર મારી બધું છે ને વાપર્યું જ તું પણ છે ને હકીકતે સાબિત થઈ ગઈ કે વાઘુજીનો વ્યવહાર સારો નથી. આ ગામમાં વાતો છે ને ખોટી નહીં થતી તમારી. જે વાતો કરી અરે વસ્તી વાતો કરે છે તમારી તો. આ વસ્તી આઈને વાતો કરી જી તાણી જ આ ગાડું આખું ફરી ગયું એમ ને હજી ગયું નહીં. બરાબર વાતો થતી ભાઈ. ખોટી નહીં થતી તમારી વાતો. એમ હું નહીં કહેતો કજે વાત કરી એ તો ગમે તે હોય. હા ગમે તે હોય. અરે પણ નોમ તો લ્યો તમને હાલ મારે ઉપાડ આલવો છે નોમ લ્યો હડો હા એટલે વાતો નહીં કરી હાસું કીધું બાપડે નહીં. હા, હા. તું બોલે ને કે લ્યા નકે હમણાં કોમ કરતો કરતો દાય રવા દે કે ભાઈ કેમ શું કરશો? બસ, હા, રવા દે કે બોલશો નહીં યાર. એને ટાઈમ બોલશો. તાણી બોલતે ના આવડતું હોય ને તારા બોલવા નહીં તો શું કમર ભાઈ બોલાયો તો તારું ઘર પાડવા જીસીબી બોલાવું તું કે ભાઈ મેં તને નહીં બોલાયો આ ડાબડી મુઠે કીધું તું ઓકા મુઢા થોડી મર્યાદાથી વાત કરી યાર. મને મજા નહીં આવતી. વાત કરી છે. અલ્યા તમને હું કહેવા આવ્યો એ વખત તમે ઉપાડીને કશું વાત કરી ના યાર તો ભેડું તમે પાડી નહીં ને હવે તમે ઉપાડીની વાત કરો તો ને એમાં એમ કહો છો કે વસ્તી વાતો કરો તો આ વસ્તી ચી છે વાતો કરવા વાળી અરે કીધું તું જા જા હું હુલા ફૂટી જા જા. જાય લે નકર. બેરિયા તેરે નામ કા કુત્તા પાલો બેરિયા કીધું તેમ ને ઓવે દાડુ છે. કંઠેડનું દાડુ છે જા. કંઠેર નું દાડું નહીં તમને હેડો ઈ કાં હવે હકીકત ખબર પડશે હેડો એવો? ઓય હેડો યે હેડો હે થોડો મને વાત કરી. હેડો અરે એ ઉજો લાવો બાર લાવો યાર અરે ભાઈ. એ અરે ભાઈ. ઉડજો. ઉડજો આગળ. અમને આવ. ચમ. રાહ તાળ વાળી નીજા છે કેમ વાઘુજી આ અમને આવ. અરે રોટલો ખાવા દોત રાખવા છે કે પછી આખી જિંદગી ગોઠિયા જ ખાવા છે એટલે શું કહેવાનું થાય છે તમારે? અલે એ ગપ્પી બુઢા એક થાપ મેલ્યો ને તો દોત પડી જાય ને તો આખી જિંદગી ગોઠિયા ખાતો થઈ જાય તું વાઘુજી માપે બોલો માપે બોલો. તું માપે બોલ્યો હોત તો હું માપે બોલો હું શું બોલ્યો? હા હા અલ્યા તું તો જબર અંબોરી ના આવ્યો છે શું અંબોજ્યું છે મેં? ઓમાય બાર નીકળ પેલા બાર નીકળ કટવીને અંબાજી બાપરે. લે, શું અંબાજી છે? શાંતિ રાખો ઘડી વાર તમે આ રહ્યો ને તમે મને પત્ર ઉતારવાનું કીધું તો ને તાણી હું પત્ર ઉતારવા ઉપરનો કચરો સાફ કરતો હતો, બરોબર હા. તાણી હારે ડબ્બી મૂઠો આ ગબ્બી મૂઠો ઈકણાય હતો અને મને દોઢું બોલતો તો બરોબર કેટલા વિનું દોઢું બોલતો હતો બરોબર પણ હું કીધું હવે દાડો બગાડવો નહીં આ નશ્કરે દાતે આટલે દાતે તું મને નડ્યો હું શું નડ્યો? હવે તું મને એક વાતનો જવાબ આલ લે. બસ તું મને જવાબ આલ
કે મેં ગોમો કના વ્યવહાર બગાડ્યા કના મેં પોસ પછી રાખ્યા. હા કહી દો થોકે થોકું કહી દો. બધું કહી દીધું હા બધું કહી દીધું. બધુંય બધું કશું નહીં મેલ્યું. કેડ એ તો ગોમ વાતો કરે છે. ગોમ વાતો કરે એમ ઓય ચિયા વાતો કરે છે કે હેડ એ તો કઈ હું જાણવા નહીં ગયો હોય કે ભાઈ તું હતો કે ભાઈ તું હતો કે ભાઈ તું હતો. ખાલી આડા કોને ઓભળ્યું તું મેં તો. આડા કોને ઓપડી તેમ ઓય ચિયો કહેવાય આડો કોણ આડો તો વળી ઓમ જાતા હોય તો આર્યા ને ઓમ જાતા હોય તો આર્યો. એટલે ચી બાત જાતો તું હું મને લાગે ઓમ જાતો તો એટલે આર્યો. હીરો આવે એમ ઓય ઓમ બતાવજે મન હા હા બકાવી લે બકાવી છે કને હા વાઘુજી બકાયા નહીં ભલા આદમી હાથ ના ઉપાડો. મેં ચિયા દાડે તારા જોડેથી પોસ પછી લીધા ને તને પાછા ના આલ્યા કે હેડ હું તો આલુઈ ના. હા ઓય તો વાતો કેમ કરી આવી તા વાતો વળી જે સાચી હતી ને એની વાતો કરી છે, કોઈ જૂઠી નહીં કરી. હા તો પણ નોમ તો લે નોમ તો હશીક વાતો કરવા વાળાનો નોમ નહીં હોય અરે ગોમમાં હવે 17 જણા આવી છે. વાત કરો તે હું શું કામ કોઈને નામ લેવું. કેમ તારી ઓછો ફૂટી જીતી ધોયા નતા તે હું સીધો હેડે જતો તો. સીધો હેડે જતો તે ઓય એટલે તને વાતો અભડાણી પણ તું ચો હિસકણો કેમ નહીં હા હું આડાવડો નહીં તાકતો ચોય. હા ઓય તો તારા કોણ ચોથી આડાવડું તાચ્યા એટલે કોણ તો ભાઈ કોણને ચો વાંચો છે. કોણ તો ખુલ્લા જ હોય. હા ઓય અરિયા મરી જાય હો માતાની છોકન મરી જાય તું લે એમ હાટન છે ને હાટન મરી જવું. તો વાતો ચમ કરે છે એમ કહું છું લે વાતો ચમ કરે છે આટલા દાડા મારા ઓયડી એવી રમણ ભમણ હતી એટલે ગોમમાં ગોદરે બે આવી ઓટલે પેલા આવ્યા ને આખી જિંદગી દારૂ પીતો કશું રાખ્યું નહીં આખી જિંદગી દારૂ પીતો બધું વેચી ખાઈ જાય હવે ઘરે સુધારી કેમ નહીં વાઘુજી ઘર તો સુધારો વાઘુજી સુધારવા બેઠા પહેલા 2 દડન કીધું તો અહીંયા ઘેર ધીરવા ના દીધા તે વસ્તી વાતો કરે ભાઈ. એટલે પણ વસ્તીનો નામ તો હશે કેમ કહું છું ઈ નામ ખબર ના હોય અમન. હા ઓય 1 મિનિટ વસ્તી વાતો કરે છે ને ઓય હારું હેડ તે વાપડી જ છે ઓય મોણાને નહીં જોયો ના હા ના હારું તારા કાકાની શોગન ખા કે તે હારી વાત ગમે તેના મોઢા વાપડી કે હેડ થઈ લો સોગન શોગન ના હોય મો. હા શોગન ના હોય. અરે ભાઈ સાચી વાત હોય ને સાચી વાત તો સોગન ખાવામાં કોઈ વાંધો નહીં. ફૂમદાગા હું મારી જિંદગીમાં કદી શોગન ખાતો નહીં. હા તો પછી જેને કીધું એનો નામ લઈ રહ્યો. એક મિનિટ એટલે આમ તો વાતે ને વાતે તું કે છે કે માર કાકો આ કહેતા ને માર કાકો પેલું કહેતા હા હે અને માર કાકાની શોગન અને હવે તાર કાકો ચોઈ જા મોહણમ જા એય! જાત છે મોહણમ તો જાત છે હા શોગન ખા હેડ શોગન નહીં ખાઉં. ની ચમકો શોગન ખા વાહ તારી હરી પોપટ મારે બધું ખરેખર અલે અમે માર્યા તો પર મજૂરી કરવા હતા આવી રીતના છે ને આડું ભણે ના જતું રહેવા છે કા ઘૂમતા કાકા હે હું એનું કારણ કહું ઓયનું ઘર ને મારું ઘર નજીક છે બરોબર હવે હું ઘર કમ્પ્લીટ કરું તો ઓયને આબરૂ જાય કે આ દારૂડિયો થઈને ઘર સુધાર્યું અને મારા કરતા સારું ઘર કર્યું એટલે હીરી જોઈ જાતું નહીં હીરી બળતરામાં કીધું બીજું કોઈ નહીં ઈશ્વા તોડે લ્યા વાઘુજીનો અમે ઈશ્વા તોડે અમો નામો પોપટ ભાઈ એય! અમો રેજે નકમડે વાઘુજી જવા દો ને ઓય તો પછી આગળ પાછળ કશું ધોતા જ નહીં પછી જે આવ્યું હોય હાચું પછી ઓય આગળ પાછળ જો કોઈ છે. હા ઘરમાં રે હવે જેલમાં જતા રે કોઈ ફરક નહીં પડે હા કૂતરા જેવું છે જવા દો ને આને હવે હવે આપણે કામ ચાલુ કરા વેચી હમણાં અમાર બે વચ્ચે ઝઘડો કરાવરાવો. તાની વાત કરી હતી તે હવારે આઈ દાડો બગાડ્યો નડ્યો અચકર નડ્યો વેર પે આવો તમને નહીં નડ્યો આજે ખોટી વેર પે આવો તમને મજૂરી જો તમારી પોપટ હવે કોઈ દાડો વચ્ચે ના આવતો હોય કીધું તને અરે હું આપણું ના આવ્યો હજો જાનભાઈ અને વાત કરી નહીં તો હવે આડા કોને ના વાપરતો હો નકે તારા આડા કોન હાદા નહીં રહી આવો વાપરવું જ નહીં. હા વાશો કમ્પ્લેટ રાખજે કે ચિયા મોણાએ કીધું ઇવરીત નગર ઓય ના કઈ આગળ જાય બેઠા કહું બોલ તું કારી કરી રે હારી ઓય એ કોઈ વાયરે પડે ના હતી બાપુજી મારે તો ભણો 2 દાડામાં તમારું હારું કામ છે ને પૂરું હવે સીધા દાડા તો પાયા ગોળી જાય. અને ઉપર તો રૂપિયા નહીં લેવો નાખું કરો ફટાફટ ઘૂમતાઈ હે નોખું થઈ ગયું એ તો થઈ ગયું ઈકડ નહીં હે તમારા મારા વચ્ચે નોખું થઈ ગયું હવે હવે મેળ ના આવે ચાલો તાણી આજ તમે નરી કહી જો કાલ બીજો કહી જો એટલે તમારા કોણ કાકા છે તમે ગમે એનું વાપરો અને મારા ઓયડીનું કદી કોમ પૂરું ના થાય અરે ના વપડા બાપુજી વાત કરો છો તે તમારો વિશ્વાસ ના આવે તમે તાર હડો ઈ તો હું ઘણા કારીગરો છે લાવી દે ઉપડો હડો મગજના ખોયલા નહીં અમે અરે વાઘુજી એમ ડાયરેક્ટ ચમ કહો છો કે ઉપડો આ ભેડું પાણી આનું શું
હા ભેડું પાડ્યું એનું શું એમ ને હા બે ની 400 મજૂરી હતી તે બેન 100 રૂપિયા દેયો કેટલી 400 રૂપિયા 400 રૂપિયા તાણી એ ફૂમતા કાકા તો તમે એમ કેમ કહેતા હતા કે આપણી મજૂરી 300 રૂપિયા નક્કી કરી છે અલ્યા ભૂલી ગયો તો ખાલી છે ને 100 રૂપિયા જ ભૂલ્યો વધારે નહીં ભૂલ્યો અબે તેરે નામ કા કુત્તા પાલો ડાબડી મુઠા તું અંદર દગો કરે છે ને એકણ મને શીખવાડતો છે નહીં કર્યો કોઈ ફાઈ નહીં કર્યો 400 રૂપિયા બાસ્કુજી મજૂરી કરી હતી અને 300 રૂપિયા તો મોનતો નતો 350 માં નતો મોનતો મને તો ક્ષેત્રમાં એમ કહેતા હતા કે વાઘુજી 250 રૂપિયા કહેતા હતા પણ આ તો મેં નેટ 300 રૂપિયા કરાવરાયા છે ફોની ભૂલ છે વાત કરે છે નહીં વધારે આ એટલે એની ભૂલ નહીં દગો રાખ્યો તમે દગો નહીં રાખ્યો દગો જાય ફૂમતા કાકા હવે આજ પછી મારા વિશ્વાસ છે કોમ ના રાખતા હું તમારા અંગાજ કોમે નહીં આવું ભલા મેં આવો દગો કરો છો કોણ આવે તમારા અંગાજે અરે આ ભેડું મેં એકલો પાડ્યું છે જાય છે તો ફોનો પર વાતો જ કરી બેઠે બેઠે ભૂલ થઈ ગઈ ભાઈ ભૂલ નહીં થઈ ગઈ આ તો તમે મજૂરીમાં દગો કર્યો છે અને આ તો ફૂમતા કાકા આજ ખબર પડી ને તમે દર વખત મજૂરીના પૈસા ખાઈ જતા છો મારા ના બસ પૂછી નાખો અરે રમના તો ફૂટીને હરછી ફૂમતા કાકા અને આ ભેડું મેં પાડ્યું છે ને તે 2 રૂપિયા મને આલો ના હોળો આ તો હું ના વાત કરવા પેલી ના મારા 2 રૂપિયા આલજો મને લે ડાબડી મુઠા હું તો બાસ્કુજી ને એવા સમજતો તો અને આ તો તું એવો નીકળ્યો બસ હે ઓકા મુઠા મને ત્યાં બોલ થોડા વાત કરી દીધી બોલે ને કે એકે થાપ હમણાં દોત પાડી નાખ્યો હમણાં હવે બસ હવે 200 રૂપિયા લાવો હોળો લે ઠીક છે લે હા નહીં રાખવા મારે લ્યો 100 રૂપિયા લે 100 રૂપિયા નહીં મળે 50 રૂપિયા મળશે લાવો બસ પૂછી હું ના વાત કરો ઓ સીટે ઉપાડી છે 50 રૂપિયા મળશે હવે બતાઈ હવે બાસ્કાઈ કર્યા વગર લ્યો હવે ઉપડો હડો અને કોઈ દાડો આ ઘેર પગ ના મિલતા આવે લો નિમિલે તે વાત કરો છો હારું વધારાના નહીં ઉપડો હે હવે મારા ઘેર તો હું તમને કદી જિંદગીમાં મજૂરી નહીં લાવું પણ ચોક મજૂરી જોશો નહીં એ કોઈ દાડો આવું ના કરતા ને કે જિંદગીમાં કોમ ની ભાડો ચોય હા મારું એસબી હિન્દુસ્તાની હા